टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રસ્તા પર ટ્રાફિક પોલીસ પકડે એટલે ઘણા લોકો રૂઆબ સાથે બોલતા હોય કે તને ખબર નથી કે મારો બાપ કોણ છે. હવે ભાષા બદલાઈ છે. હવે લોકો બોલવા લાગ્યા છે કે અમે જૈનજી છીએ. લદ્દાખના મીનમાર્ગ ચેકપોઇન્ટ પર એક વ્યક્તિનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે પોતાની જાતને જૈનજી ગણાવી રહી છે, પણ દેશના લોકો પણ તેને જૈનજી માની રહ્યા છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે એક મહિલા હંગામો કરી રહી છે. હંગામો કરવાનું કારણ એ છે કે અહીં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના લીધે પ્રવાસીઓ કલાકો સુધી અટવાયેલા રહ્યા. લદ્દાખમાં આ વાત આમ તો સામાન્ય છે, કેમ કે લદ્દાખ સરહદને અડીને આવેલું છે, એટલે ખૂબ જ તકેદારી લેવી પડતી હોય છે. સેના પોતાના ઓપરેશન્સ અને સુરક્ષાની જરૂરિયાતો જોઈને ટ્રાફિકને કંટ્રોલ કરે છે. આ મહિલાએ આસપાસનો માહોલ માણવાના બદલે હંગામો કરવાનું શરૂ કરી દીધો. તમે સૌથી પહેલાં આ મહિલા કેવી રીતે હંગામો મચાવે છે એ જુઓ અને સાંભળો. We are Gen Zs. We are not tolerate this nonsense. We are not tolerate this nonsense. आप लोग मुझे बताओ, आप लोग बैठोगे या नहीं बैठोगे? पेशेंट भी है, आप उनको नहीं रोक रहे हो. साहब को छोड़ दीजिए. हम किसी को नहीं छोड़ेंगे. हमारे टैक्स से सबको सैलरी जाती है, हम इसलिए टैक्स भरते हैं. ये लोग हमसे ऊपर हो गए. अब जाएंगे तो सारे जाएंगे, वरना कोई नहीं जाएगा. આ મહિલા કહી રહી છે કે અમે જૈનજી છીએ, અમે સહન નહીં કરીએ, કોઈને છોડવામાં નહીં આવે. હદ તો એ છે કે આ મહિલાઓએ સેનાના અધિકારીઓને પણ રોકી રાખ્યા. તે કોઈને આગળ વધવા દેતી જ નહોતી. એટલું નહીં, સેનાના જવાનોની સાથે તોછડું વર્તન પણ કરતી હતી, જે બિલકુલ સહન ન કરી શકાય. હવે મહિલાની ઓળખ તમને અમે આપીએ. સોશિયલ મીડિયાની મજા જ એ છે કે પળવારમાં જ આખો બાયોડેટા સામે આવી જાય છે. આ મહિલાનો બાયોડેટા પણ સામે આવી જ ગયો. તે ઉત્તર પ્રદેશના હાપુરની છે. તેનું નામ શ્રુતિ ભડાના છે. આમ તો મહિલાની ઉંમર જાણવી કે પૂછવી ન જોઈએ, પરંતુ આ મહિલા પોતાની જાતને જૈનજી ગણાવે છે, પરંતુ તેની ઉંમર 43 વર્ષની છે, એટલે કે તે કોઈ જૈનજી છે જ નહીં. આ ઘટના સામે આવ્યા બાદ સેનાના ભૂતપૂર્વ અધિકારીઓએ આ ફ્રોડ જૈનજીને ઝાટકી નાખી છે. ખાસ કરીને સેનાના અધિકારીઓને એ વાત પર ગુસ્સો આવ્યો કે તે કહી રહી છે કે સેનાના જવાનો કંઈ આપણાથી મોટા હોતા નથી. મીનમાર્ગ ચેકપોઇન્ટ પર જ્યાં હંગામો થયો એનાથી આગળ જ એક જગ્યા છે જ્યાં કારગિલ યુદ્ધ થયું હતું. એ જ વિસ્તારમાં સેંકડો સૈનિકો અને અધિકારીઓ પોતાના પ્રાણ આપ્યા હતા. પહાડી શિખરો પર દુશ્મન સામે લડીને તેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. ટાઈગર હિલ, તોલોલિંગ જેવી જગ્યાઓ પર બહાદુરીના કિસ્સાઓ આજે પણ યાદ કરવામાં આવે છે. હોબાળો મચ્યા પછી જ સંયમ અને ધીરજની કિંમત થાય છે. શ્રુતિને પણ હવે એની કિંમત સમજાય છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે ઇન્ડિયન આર્મીની માફી માંગી છે. સાથે તેણે એક ચોખવટ પણ કરી કે કેટલાક સ્થાનિક લોકોએ તેને હોબાળો મચાવવા માટે ઉશ્કેરી હતી. આ સ્થાનિક લોકો કહેતા હતા કે અમારી સાથે તો આ રોજનું થાય છે, તમે ટુરિસ્ટ છો, તમારે અવાજ ઉઠાવવો જોઈએ. હવે જરા જૈનજીએ પણ આવા ફેક અને ફ્રોડ જૈનજીની ટીકા કરવા આગળ આવવું જોઈએ.